ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं मां ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। बरोबर। ओम नमो भगवते सनत्कुमाराय स्कंदाय भूमविद्याचार्याय मृदितकषायाय नारदाय देवर्षये च। તો સનતકુમાર ભૂમવિદ્યાના આચાર્ય છે. આચાર્યને નમસ્કાર. અને નારદજી શ્રોતા છે. મૃદિત કષાય, કષાય એટલે ચિત્તમાં જ્ઞાન ઉત્પન્ન થાય એના પહેલાં જે પ્રતિબંધો વગેરે નિવૃત્ત કરવા પડે. નિવૃત્ત પ્રતિબંધ એટલે મૃદિત કષાય. મૃદિત એટલે ઉપમર્દન થયેલું, નષ્ટ થયેલું. તો જેના બધા કષાય, જે કંઈ પણ દોષ વગેરે જે છે, પ્રતિબંધ છે, અવરોધો છે, એ મૃદિત ઉપમર્દન થયેલું છે. એવા મૃદિત કષાય રૂપ નારદજીને નમસ્કાર. દેવર્ષિ નારદજી શ્રોતા છે. અને સનતકુ નામાદિભ્યઃ પરો ભૂમા સર્વાત્માકારકોદ્વયઃ સ્વાત્મસ્થઃ પ્રત્યગાનંદઃ અનક્ષગ્રાહ્યો ગ્રહક્ષમઃ. આ બધા મંગલાચરણના શ્લોકો છે. સ્પષ્ટપણે એનું ઉચ્ચારણ આપણને આવડવું જોઈએ. આ કંઈક નવો જ શ્લોક છે એવું ના લાગવું જોઈએ. સદ્વિદ્યા વિરહાદનેક મહિમત્રય્યાદિ વિદ્યાવિદઃ ह्यासीच्छोकमहार्णवे निपतनं श्रीनारदस्याप्युरुषेः यं भूमानमवाप्य तत्क्षणमभूत् शोकार्णवोत्तारणं प्राणान्ते सदृशम् अगम्यममलं तं नौमि सिंहाननम्. આ મંગલાચરણના શ્લોકો પર તો વિચાર થયેલો છે આપણો. અભિનવ નારાયણાનંદેન્દ્ર સરસ્વતી એ ટીકામાં સુંદર રીતે બધું સમજાવેલું છે. 7મો અધ્યાય, 6ઠ્ઠા અધ્યાયની સંગતિ પણ સુંદર રીતે સમજાવી છે. 7મા અધ્યાયમાં આપણે શું શું ભણવાનું છે, 7મો અધ્યાય શેના લીધે મહત્વનો છે. સદાત્મનઃ, સદાત્મા એટલે સન્મૂલાઃ સૌમ્ય ઇમાઃ સર્વાઃ પ્રજાઃ સદાયતનાઃ સત્પ્રતિષ્ઠાઃ. સમગ્ર જગતનું જે મૂળભૂત અણીમાં વગેરે બંધારણીય એકમ છે, જેમાં એટલે એ પરમાત્માને
છઠ્ઠા અધ્યાયમાં અણીમાં કહેવામાં આવ્યા હતા. જગતનું મૂળભૂત ઉપાદાન કે જેમાં બધા જીવો અને જગત આરામ કરે છે, નિરાતે બની રહે છે. સુષુપ્તિમાં બધા જીવો જે સદાત્મા સાથે એકરૂપ થઈને રહે છે, એ સદાત્મા સુખ સ્વરૂપ પ્રતિપત્ત્યર્થ, સદાત્માના સુખ સ્વરૂપની પ્રતિપત્તિ એટલે જ્ઞાન. તો સદાત્મા સુખ સ્વરૂપ છે એ પ્રકારનું જ્ઞાન મેળવવા માટે છે. પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, તો પરમાત્માની સદરૂપતાનો છઠ્ઠા અધ્યાયમાં વિવેચન થયું. પરમાત્માની આનંદ રૂપતાનો આ 7મા અધ્યાયમાં વિવેચન થાય છે. એની આખી સુંદર સમજ આપવામાં આવે છે. પરમાત્મા આનંદ સ્વરૂપ છે, આત્મા મારું પ્રત્યેગાત્મ સ્વરૂપ આનંદ સ્વરૂપ છે એવું સમજાવેલું છે. એ સદાત્મા જો સુખ સ્વરૂપ હોય તો જ સત્સંપત્તિ એટલે સતમાં સંપન્ન થવું. સુષુપ્તિમાં બધું છોડીને આપણે પરમાત્મા સાથે એકરૂપ થઈએ છીએ. કેમ? કારણ કે પરમાત્મા સુખ સ્વરૂપ છે. સત્સંપત્તે પુરુષાર્થત્વમ. તો સત્સંપત્તિ કે મોક્ષ એ પુરુષાર્થ છે. કેમ? કારણ કે એ પરમ આનંદ સ્વરૂપ છે. એટલે સદાત્મન સુખ સ્વરૂપત્વેન હિ સત્સંપત્તે પુરુષાર્થત્વમ. સદાત્મા સુખ સ્વરૂપ હોઈને જ સત્સંપત્તિ આપણો પુરુષાર્થ છે. સુષુપ્તિમાં સત્સંપત્તિ પરમાત્માની કૃપાથી થાય છે. જાગ્રતમાં આપણે સત્સંપત્તિ વિચારપૂર્વક, પ્રામાણિક વિચારપૂર્વક આપણે ઓળખવાની છે. તો સત્સંપત્તિ પુરુષાર્થ છે આપણો. સુખમ ત્વેવ તે વિજિજ્ઞાસિતવ્યમ. આપણને સુખી થવું છે કોઈ પણ જીવને, તો સુખ પ્રાપ્ત કરવું છે. તો બધા જીવોને જ્યાં સુધી વિવેકપૂર્વક વિચાર કર્યો ન હોય ત્યાં સુધી સુખ પ્રાપ્તવ્ય લાગે છે. સુખ મારે પ્રાપ્ત કરવાનું છે એવું લાગે છે. અહીંયા 7મા અધ્યાયની મૂળભૂત વિચારણા એ રીતે છે. સુખમ ત્વેવ તે વિજિજ્ઞાસિતવ્યમ. સુખની વિજિજ્ઞાસા થવી જોઈએ. સુખની ઈચ્છા નહીં, સુખને જાણવાની ઈચ્છા. વિજિજ્ઞાસા એટલે વિશેષ રૂપે જાણવાની ઈચ્છા. તો સુખ આપણા માટે પ્રાપ્તવ્ય નથી, વિજિજ્ઞાસિતવ્ય છે, એટલે કે જ્ઞાતવ્ય છે. તો સુખ કઈ વિચારણાથી પ્રાપ્તવ્યમાંથી જ્ઞાતવ્ય બને એ આપણે આ 7મા અધ્યાયમાં સમજવાનું છે. જ્યાં સુધી વિચાર ના કર્યો હોય ત્યાં સુધી સુખ અનેક સંસારની વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિમાંથી આપણે શોધતા હોઈએ છીએ. ક્યારે કોઈ દિવસ આપણે પોતાના તરફ જોતા નથી. સુખ જ્યાં શોધી રહ્યો છું ત્યાં છે કે નહીં એવોય વિચાર કરતા નથી. અને સુખને પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મી છે કેમ મારામાં, એનો પણ કોઈ દિવસ વિચાર કરતા નથી. તો એ બધો વિચાર આ 7મા અધ્યાયમાં થશે. આત્મનઃ સુખરૂપત્વમ એટલે કે આત્મ સ્વરૂપનું સુખ જે સ્વભાવ છે એ પણ સમજવાનો છે. અજ્ઞાન પ્રતિબંધસ્ય નિવારણમ. તો સુખ મારું સ્વરૂપ જ છે, મારો મૂળભૂત સ્વભાવ છે, મારી ઓળખ છે, મારું પોતાની આઈડેન્ટિટી છે. છતાં મને એની ભાળ કેમ મળતી નથી, હું કેમ એને બહાર જ શોધ્યા કરું છું. તો અજ્ઞાનરૂપી પ્રતિબંધ છે એનું નિવારણ પણ કઈ રીતે થાય, અજ્ઞાન અને અજ્ઞાનના જે પડદાઓ છે એ કેવી રીતે નિવૃત્ત થાય એ પણ અહીંયા ક્રમિક રીતે બતાવવામાં આવે. એના માટે આત્મજ્ઞાન જરૂરી છે. તો આત્મજ્ઞાનસ્ય પુરુષાર્થત્વમ. આમ તો સત્સંપત્તિ કે મોક્ષ એ જ પુરુષાર્થ છે, પરંતુ મોક્ષ કેવળ અને કેવળ આત્મજ્ઞાનથી, આત્મ સ્વરૂપની સાચી ઓળખથી પ્રાપ્ત થાય. માટે આપણો પુરુષાર્થ આત્મજ્ઞાન બની રહે છે. આત્મજ્ઞાન પુરુષાર્થ છે. આત્મજ્ઞાનસ્ય પુરુષાર્થત્વમ. છઠ્ઠી અને ત્વ હોય તો બંને પ્રથમા મૂકી દેવાની. આત્મજ્ઞાનમ પુરુષાર્થ એ પ્રમાણે વિભક્તિ વ્યત્યયપૂર્વક સમજી લેવું જોઈએ. એટલે આત્મજ્ઞાનનું પુરુષાર્થપણું છે. એટલે આત્મજ્ઞાન જ એકમાત્ર પુરુષાર્થ છે આપણા જીવનનો. એના માટે શું બેઠા બેઠા વિચાર કરવાથી મળી જશે? ના. આચાર્ય ઉપસદન પ્રકાર. આચાર્ય પાસે આત્મજ્ઞાનની માગણી પૂર્વક જવું જોઈએ. તો આચાર્ય પાસે જ્યારે જઈએ, આચાર્યની શરણાગતિ સ્વીકારીએ ત્યારે કેવો અભિગમ હોય, કેવી તૈયારી હોય વગેરે બધું આ 7મા અધ્યાયમાં આખ્યાયિકા દ્વારા સમજાવવામાં આવશે.
જ્ઞાન પ્રાપ્તયે શ્રુતિ મતિ કૃતિ નિષ્ઠા સાધનાની. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે શ્રવણ મનન નિધિધ્યાસન નિષ્ઠા વગેરે જે સાધનો છે એની પણ અહીંયા ચર્ચા કરવામાં આવી છે. બીજું આ બધું અભિનવ નારાયણ નંદેન્દ્ર સરસ્વતીની જે કોમેન્ટ્રી છે એમાં આપેલું છે. છઠ્ઠા અધ્યાયમાં સત અંશ ઉપર વધારે ફોકસ હતું. અહીંયા ચિત્ત અંશ. તો પરમાત્માની ચિત્ત સ્વરૂપે અભિવ્યક્તિ ક્યાં છે? જગતમાં સત રૂપે પરમાત્માની અભિવ્યક્તિ છે. કોઈ પણ વસ્તુ, ઘડો છે, પેન છે વગેરે દરેક વસ્તુ છે રૂપે આપણને અનુભવાય છે. એ પરમાત્માનો સદ અંશ છે એ જગતમાં સર્વવ્યાપક રૂપે અનુભવાય છે. પરમાત્માનું ચિત્ત રૂપ, ચિત્ત અંશ ક્યાં અનુભવાય છે? તો જગતમાં નહીં, પરંતુ આપણને આપણા પોતાનામાં. ચિત્ત અંશ એટલે ચેતન અંશ. તો ચેતન જીવોમાં દરેકને પોતાને હું રૂપે અનુભવાય છે. એટલે ચિત્ત વિકાર કર્તૃત્વાદિ. તો હું કરતા ભોગતા છું. હું છું, હું ઋષિ છું, હું કરતા ભોગતા છું, હું આટલા કર્મો કરનારો છું, આટલા ફળ ભોગવનારો છું વગેરે રૂપે આપણને પરમાત્માના ચિત્ત રૂપની અભિવ્યક્તિ થયેલી જોવા મળે છે. તો કરતા ભોગતા વગેરે જેટલી પણ ઓળખ છે, કરતા ભોગતા શ્રોતા મનતા વિજ્ઞાતા, આ બધી જ વસ્તુઓ હુંના ઔપાધિક રૂપો, ચૈતન્યના ઔપાધિક રૂપો કહેવાય. કરતા ભોગતા શ્રોતા મનતા વિજ્ઞાતા ગંતા જે કંઈ પણ છે એ બધા ચૈતન્યના ઔપાધિક રૂપો કહેવાય. એટલે પ્રત્યેગાત્મ ઉપાધય. તો એ બધી પ્રત્યેગાત્માની ઉપાધિ છે. પ્રત્યેગાત્મ લક્ષકાણી એટલે કરતા ભોગતા જે કંઈ પણ છે જેને હું માનું છું એ મારા સાચા અંતરતમ સ્વરૂપને લક્ષિત કરનારા છે. તો કેવી રીતે ઔપાધિક રૂપમાં હું નિરુપાધિક સ્વરૂપને ઓળખી શકું એ પ્રકારની વિચારણા 7મા અધ્યાયમાં છે. વીંટી અલંકારો જે કંઈ પણ છે, અલંકારો સુવર્ણના ઔપાધિક રૂપ કહેવાય. કંઈક પ્રયોજનને લીધે હાથમાં સોનું પહેરવું હોય તો વીંટી રૂપે પહેરવું પડે, ગળામાં પહેરવું હોય હાર રૂપે, કમરમાં કંદોરા રૂપે, નાકમાં ચૂની રૂપે. તો જે બધા અલંકારો છે, ઘરેણાઓ છે એ સુવર્ણના ઔપાધિક રૂપો છે. તો બધા નામ રૂપ અને પ્રયોજનને બાયપાસ કરીને સુવર્ણના નિરુપાધિક સ્વરૂપને, સુવર્ણ તત્વને કેવી રીતે ઓળખી શકાય? તો એના માટે એ લક્ષક બનવા જોઈએ. બધા નામરૂપ વગેરે જે છે એ સુવર્ણના લક્ષક બનવા જોઈએ, લક્ષણ બનવા જોઈએ. તો સીધું લક્ષિત કરે. તો એવી રીતે બ્રહ્મ ઉપાધિભૂત જે કંઈ કાર્યકરણ સંઘાત છે આખો, એના દ્વારા જે સદાત્મ તત્વ નિર્દિષ્ટ થયું છે એનું જ એને એ બધી આ કાર્યકરણ સંઘાતને કોઈક રીતે ઉપાધિ બનાવીને, લક્ષક બનાવીને, તીર બનાવીને એ ઉપાધિનો જે અંતરાત્મા છે, જે ચૈતન્ય સ્વરૂપ છે એને આપણે લક્ષિત કરવાનો છે આપણી બુદ્ધિમાં. ઉપાધિ દ્વારા વ્યવહાર કરનારો કોણ છે? કાન દ્વારા સાંભળનારા સુધી પહોંચવાનું છે. આંખ દ્વારા જોનારું ચૈતન્ય કોણ છે એનો કોઈ દિવસ વિચાર આવ્યો નથી આપણને. તો ઉપાધિ એના અંતરાત્માને કેવી રીતે નિર્દિષ્ટ કરે, એના માટે કેવી રીતે લક્ષક બને. આપણે હંમેશા આંખ દ્વારા જોઈએ છીએ, અનેકવિધ દૃશ્યોને જોઈએ છીએ. તો દૃશ્યોને જોયા જ કરવાથી કોઈ દિવસ તૃપ્તિ મળતી નથી. કેમ? કારણ કે આંખ દ્વારા જોનારો કોણ છે એનો કોઈ દિવસ વિચાર થયો નથી. કાન દ્વારા અનેક શબ્દો અત્યાર સુધી સાંભળ્યા જ કરીએ છીએ. કાન દ્વારા સાંભળવાની ઈચ્છા નિવૃત્ત કેમ નથી થતી? કાન દ્વારા સાંભળનારો કોણ છે એનો વિચાર કર્યો નથી. એટલે ઇન્દ્રિયો દ્વારા વ્યવહાર કરનારો હકીકતમાં કોણ છે એના ઉપર આપણે વિચાર કરીએ. એનામાં આ ઈચ્છાઓ જન્મે છે. કેમ? એટલે ચૈતન્યના ઔપાધિક રૂપો ઉપર જ્યાં સુધી દ્રષ્ટિ છે ત્યાં સુધી વ્યવહાર થઈ જ રાખે છે. સુવર્ણના ઔપાધિક રૂપો, અલંકારો ઉપર જ્યાં સુધી દ્રષ્ટિ છે ત્યાં સુધી દરેક અલંકારનું મહત્ત્વ છે આપણા માટે. અને એના જ બધા પ્રયોજન જે કઈ રીતે એનો ઉપયોગ કરીને કેવી સુંદર રીતે પ્રગટ થવું એ જ વિચાર આવે.
પણ એટલે પ્રત્યેક આત્મા સુધી પહોંચવાનો જે આપણી જિજ્ઞાસા છે એ કોઈક અંતર્મુખી વ્યક્તિને જ જન્મે છે કે કાન સાંભળ કરે છે તો કાન દ્વારા સાંભળનારો કોણ છે, આંખ જો કરે છે આખી જિંદગી, આંખમાં જોવાની ઈચ્છા જન્મ્યા કેમ કરે છે, તો એ પ્રમાણે આંખ દ્વારા જોનારો કોણ છે એ આખો વિચાર અહીંયા થવાનો છે. એટલે પ્રત્યેક આત્માની ઉપાધિ રૂપ આ કાર્યકરણ સંઘાત છે એ કેવી રીતે પ્રત્યેક આત્માના જ્ઞાન માટેનું સાધન બને, તો એ પ્રમાણે હવે આપણે પહેલાં તો મંત્ર એકવાર જોઈ લઈએ. પહેલો મંત્ર છે અધીહિ ભગવઃ ઇતિ હ ઉપસસાદ સનત્કુમારમ નારદઃ. અધીહિ ભગવઃ એ બ્રહ્મ વિદ્યાની માગણી માટેનો મંત્ર છે. કોઈ પણ આચાર્યને આપણે અધીહિ ભગવઃ એવું કહીએ ત્યારે એમની પાસે કોઈ સ્વતંત્રતા જ નથી ના પાડવાની. અધીહિ ભગવઃ બ્રહ્મ વિદ્યાની માગણીનો મંત્ર છે. કોઈની પણ પાસે જઈએ, આચાર્ય પાસે, સ્વામીજી પાસે, મોટેથી બોલવાનું અધીહિ ભગવઃ, એટલે પછી એમણે પ્રવચન કરવું જ પડે. પ્રવચન ન કરવાની એમને સ્વતંત્રતા વેદોએ આપી નથી. અધીહિ ભગવઃ ઇતિહ ઉપસસાદ. ઉપસસાદ એટલે ઉપસન્ન થયા, અવેલેબલ થયા. શિષ્ય ભાવે શરણાગતિપૂર્વક નારદજી સનત્કુમાર પાસે ઉપસન્ન થયા, અવેલેબલ થયા, શરણાગતિ સ્વીકારી એટલે ઉપદેશની માગણી કરી છે નારદજીએ સનત્કુમાર પ્રતિ. તમ હોવાચ, તો તમ હોવાચમાં તમ કોણ હોય? અધીહિ ભગવઃ ઇતિ ઉપસસાદ સનત્કુમારમ નારદઃ. ત્યાં એક વાક્ય પૂરું થયું. તો નારદઃ પ્રથમા વિભક્તિ કરતા છે, સનત્કુમાર કર્મ છે. સનત્કુમાર પ્રતિ ગયા, સનત્કુમાર પાસે ગયા. હજી તમ હોવાચ. નારદજીને સનત્કુમાર કહે છે. તમ એટલે તમ નારદમ સનત્કુમારઃ હ ઉવાચ યદ્વેત્થ તેન મા ઉપસીદ. યદ્વેત્થ, હે નારદજી, તમે જે જાણો છો તેના વડે મા ઉપસીદ. મા એટલે મામ, અહીંયા મોપસીદ છે એટલે સંધિ વિચ્છેદ થાય. મા ઉપસીદ, તમે જે જાણો છો એ જ્ઞાનપૂર્વક મને શરણાગત થાઓ. એટલે કે તમે જે જાણો છો એ પહેલાં પ્રગટ કરો મારી આગળ. તમે જેટલું જાણતા હો એટલું પહેલાં મને કહો. તેન મા ઉપસીદ એટલે એને પ્રગટ કરો મારી આગળ. તમારી પાસે જે કંઈ વિદ્યાઓ હોય એ બધું મારી આગળ પ્રગટ કરો. તતઃ તે તસ્ય ઉર્ધ્વં વક્ષ્યામિ ઇતિ સ હોવાચ. ઇતિ સ હોવાચ. તતસ્ય નહીં, તતશ્ચ હશે અહીંયા, સહેજ પ્રિન્ટિંગ મિસ્ટેક હશે. એટલે એના પછી આગળ જે કંઈ કહેવા યોગ્ય હોય એ હું તમને કહીશ. તો આ પ્રમાણે પ્રથમ મંત્ર છે અધીહિ ભગવઃ, એ બ્રહ્મ વિદ્યાની માગણીનો મંત્ર છે. તો ભાષ્ય છે અધીહિ એટલે અધીશ્વ. ભગવઃ સંબોધન વિભક્તિ છે, 8મું એકવચન ભગવત શબ્દની. ભગવઃ એ અવ્યય પણ છે. ભગવન ઇતિ, હે ભગવન. અધીશ્વ એટલે અધી ઉપસર્ગ છે. અધીહિ એ પરસ્મય પદ છે. આ તો થોડુંક સંસ્કૃતનું જોઈ લઈએ. છાંદસ પ્રયોગ છે. અધીહિ એ છાંદસ પ્રયોગ છે. હકીકતમાં અધીશ્વ એ રૂપ વ્યાકરણ પ્રમાણે સાચું છે, પરંતુ છાંદસ પ્રયોગ છે. વેદમાં આવી રીતે છાંદસ પ્રયોગ એટલે વેદની સ્વતંત્રતા છે, વેદનો પોતાનો લકાર છે. એટલે અધીહિ પરસ્મય પદ, પરંતુ અધીશ્વ એ પ્રમાણે રૂપ થાય છે. અધીશ્વ એટલે મને ભણાવો.
અધિશ્વ જ્ઞાપય અધ્યાપય મને ભણાવો. અધિપૂર્વક ઇક ધાતુ છે સ્મરણે, ઇક ધાતુ સ્મરણે છે અને ઇંગ અધ્યયને, એટલે અધિહિ ભગવઃ એ પ્રમાણે ઉપસદન મંત્ર છે. ઉપસદન મંત્ર કોઈ પણ આચાર્યની પાસે જઈએ, આચાર્યની શરણાગતિ સ્વીકારીએ ત્યારે ઉપસદન એટલે એમના શરણાગતિનો મંત્ર છે, એમને અવેલેબલ થવાનો આ મંત્ર છે. આવું બોલીએ એટલે એમને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપવો જ પડે. તો અધ્યયન વાચી પદમ સ્મરણતયા વ્યાખ્યાત. તો કૈવલ્ય ઉપનિષદમાં પણ શૌનક જે છે, આશ્વલાયન છે, એ બ્રહ્માજી પ્રજાપતિ પાસે જઈને અધિહિ ભગવો બ્રહ્મ વિદ્યામ વરિષ્ઠામ એ પ્રમાણે જ માગણી કરે છે. તો ત્યાં અધિહિ એટલે સ્મર, એટલે કે તમે બ્રહ્મ વિદ્યાના ઉપદેશની પદ્ધતિનું સ્મરણ કરો, એવો ત્યાં અર્થ કરેલો છે. કોઈ પણ કહે આચાર્યને મને ભણાવો, બ્રહ્મ વિદ્યા ભણાવો, તો બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ એક સંપ્રદાય પ્રમાણે કઈ આપણે અદ્વૈત વેદાંત જે સંપ્રદાય છે, સંપ્રદાયના આચાર્યોએ મહાવાક્ય વિચારપૂર્વક એનો ઉપદેશ આપવાનો હોય તો એ ઉપદેશ આપવાની પદ્ધતિનું સ્મરણ કરો, એવો અર્થ કૈવલ્ય ઉપનિષદમાં કર્યો છે શંકરાનંદી ટીકાએ. અહીંયા અધિહિ એટલે અધીશ્વ એટલે જ્ઞાપય, જ્ઞાપય અધીશ્વ અધ્યાપય મને ભણાવો એવો અર્થ કરેલો છે. તો અધિહિ ભગવઃ ઇતિ મંત્ર, તો આ મંત્ર છે. મંત્ર શબ્દ પુલ્લિંગ છે, તો આવી રીતે ખબર પડે. આ ભાષ્ય છે અધિહિ ભગવઃ ઇતિ મંત્ર, તો મંત્ર શબ્દ પુલ્લિંગ છે. સનતકુમારમ યોગીશ્વરમ બ્રહ્મેષ્ઠમ, જો આ બધા સનતકુમારના વિશેષણો થયા. તો ઓમ નમો ભગવતે સનતકુમારાય, પછી શું થશે? બ્રહ્મિષ્ઠાય, યોગીશ્વરાય બ્રહ્મિષ્ઠાય, આવી રીતે જ આપણને નામ મળે. તો આપણે જે મંગલાચરણનો જે શ્લોક છે એમાં આ બધા એડ કરતા જવાનું. સનતકુમારમ યોગીશ્વરમ બ્રહ્મિષ્ઠમ નારદ ઉપસન્નવાન, તો નારદજી યોગીશ્વર, યોગીઓના પણ ઈશ્વર એવા સનતકુમાર જે બ્રહ્મિષ્ઠ છે, બ્રહ્મજ્ઞાનમાં નિષ્ઠ છે, એવા સનતકુમારને ઉપસન્ન થયા, અવેલેબલ થયા પોતાના ઘડતર માટે, જીવનના કલ્યાણ માટે. નારદજી સનતકુમારને શરણે ગયા. તમ ન્યાયતઃ ઉપસન્નમ ઉવાચ, તો ન્યાયતઃ એટલે જે પ્રકારે ન્યાય છે, જે પ્રકારે પ્રસિદ્ધિ છે, આચાર્ય પાસે જઈએ ત્યારે કેવી બાહ્ય અને આંતરિક બંને પ્રકારની તૈયારી હોવી જોઈએ, અને ન્યાયતઃ કીધું છે. તો આચાર્ય પાસે કેવી રીતે જવું જોઈએ? બાહ્ય ચિહ્નો કયા ધારણ કરવા જોઈએ? પછી વિનયપૂર્વક, હા, સમિધા લઈને જવાનું. હા, બાહ્ય ચિહ્નો શરણાગતે પ્રણિપાત વગેરે જે છે, દીર્ઘ નમસ્કાર, શરણાગત થઈએ, શરણાગતિનો ભાવ પ્રગટ થતો હોય, હાથમાં સમિધા લઈને, સમિધા એટલે સૂકા લાકડા, તો સૂકા લાકડા વૈરાગ્ય અને પરિપક્વતાનું પ્રતીક છે. અને સમિધા લઈને જવું એટલે કે ગુરુ સેવા કોઈ, હા બોલો. એટલે એ જ બાહ્ય ચિહ્ન છે સમિધા, એ પછી આંતરિક વસ્તુ જે છે એને આપણે પણ અત્યારે પણ સમિધા લઈને જવું જોઈએ. જ્યારે પણ જન્મદિવસ કે કંઈ પણ આપણો વિશેષ પ્રસંગ હોય, સ્વામીજીને આપણે પ્રણામ વગેરે કરતા હોઈએ ત્યારે સમિધા અર્પણ કરી શકાય. શરણાગતિ સૂચવે છે, કોઈ પણ પ્રકારનું ગુરુ સેવાની તત્પરતા સૂચવે છે, કે લાકડા કાપવા જેવું અત્યંત નિકૃષ્ટ તો નહીં, પણ સાદામાં સાદું, હવે આવું કામ હું ના કરું એટલે એવું નહીં, કોઈ પણ વસ્તુ સેવા કોઈ પણ પ્રકારની કરવાની તૈયારી અને તત્પરતા પણ બતાવે છે સમિધાએ. અને સમિધા એટલે સૂકું એટલે કે જેમાં રાગ દ્વેષ વગેરે ભીનાશ નથી એવું, એટલે કે પરિપક્વ. જેમ કે એક દિવાસળી એને અડકે તો તરત જ એ ભડકે બળે, એટલે કે તૈયાર, કે વિવેક વૈરાગ્ય વગેરે જે કંઈ પણ
અધિકારીત્વ બ્રહ્મ વિદ્યા માટે જરૂરી છે એ બધા ચિહ્નોને ધારણ કરીને આપણે જવું જોઈએ. માનસિક રીતે પરિપક્વ, ઈશ્વરની શરણાગતિ વગેરે એ પૂર્વક આપણે જવું જોઈએ. તો તમ ન્યાયતઃ ઉપસન્ન, તો ન્યાયતઃ એટલે લોક પ્રસિદ્ધિ જે પ્રમાણે છે એ બધા ચિહ્નો બાહ્ય અને આંતરિક બધા ચિહ્નોને ધારણ કરીને ઉપસન્નમ એટલે ઉપસન્ન એટલે ઇંગ્લિશમાં એના માટે એપ્રોચ એ ધાતુ વપરાય છે. શિષ્ય ગુરુને ઉપસન્ન થાય છે, અવેલેબલ થાય છે, શરણાગતિ સ્વીકારે છે, બધા જ પ્રકારે તત્પર અને તૈયારી સૂચવે છે. ઉવાચ યદ આત્મવિષયે કિંચિત વેત્થ તેન તત્ પ્રખ્યાપનેન મામ ઉપસીદ. તમે આત્મવિષયે પોતાની પાસે જે વિદ્યા કંઈ છે એ જાણો છો, તત્ પ્રખ્યાપનેન એના પ્રખ્યાપન દ્વારા, પ્રખ્યાપન એટલે જાહેર કરવા દ્વારા, પ્રખ્યાપન કરવું એટલે એ કહેવું, જાહેર કરવું. મામ ઉપસીદ મને મારી આગળ તમે આવો. ઇદમ અહમ જાને ઇતિ હું આટલું જાણું છું, આ વિદ્યા જાણું છું, આટલું મેં ગ્રહણ કરેલું છે વગેરે એ રીતે મારી પાસે આવો. તતઃ અહમ ભવતઃ વિજ્ઞાનાત તેના પછી હું તમારી પાસે જે કંઈ જ્ઞાન છે તેનાથી તે તુભ્યમ તમને ઉર્ધ્વમ વક્ષ્યામી તેનાથી આગળ હું તમને ઉપદેશ આપીશ. ઇતિ ઉક્તવતી તો ઇતિ ઉક્તવતી સહ ઉવાચ નારદઃ. તો ઇતિ ઉક્તવતી કોના માટે કયું કહેવાય? સનતકુમાર માટે કે નારદજી માટે? આવું કહેવાયેલા નારદજી આ પ્રમાણે બોલ્યા. તો આવું કહેવાયેલા કોનું વિશેષણ થાય? નારદજીનું. હા, ઇતિ ઉક્તવતી. હા, એટલે સતી સપ્તમી છે. સનતકુમારે નારદજીને આવું કહ્યું કે હું તમને આગળ કહીશ, તમે જે જાણો છો તે પહેલાં મને કહો. ઇતિ ઉક્તવતી તો આવું જ્યારે નારદજીને કહ્યું, આવું કહેવાયેલા નારદજી એટલે ઇતિ ઉક્તવતી સતી એટલે સતી સપ્તમી પ્રયોગ છે. આવું જ્યારે નારદજીને કહેવામાં આવ્યું ત્યારે સહ નારદ ઉવાચ તે નારદજી હવે બોલે છે આ પ્રમાણે. તો આ પહેલો મંત્ર છે. પહેલા મંત્રમાં બ્રહ્મ વિદ્યાની માગણીનો મંત્ર કયો છે? ઓમ અધિહિ ભગવઃ. બધા ફરીથી બોલો. ઓમ અધિહિ ભગવઃ. આવી રીતે આખું બોલજો. અધિ ભગવ એવું નથી, અડધું નથી બોલવાનું. હા, ઓમ અધિહિ ભગવઃ એ પ્રમાણે બ્રહ્મ વિદ્યાની માગણીનો મંત્ર છે. તો આમાં આપેલું છે ભાષ્યમાં ઉત્તમ અભિજન વગેરે બધું. આ બધું તો થઈ ગયું છે નહીં પહેલાંનું. સર્વ વિજ્ઞાન શ્રેયો ન બભૂવ. એક આ વસ્તુ જોઈ લઈએ. આમ તો આ જે મંત્ર છે એની પહેલાંનું જે ભાષ્ય ભાગ છે, જે સંગ્રહ ભાષ્ય કહેવાય છે, આત્મજ્ઞાનાત આ નારદજીએ શરણાગતિ કેમ સ્વીકારી એ વિચાર થોડોક કરેલો ગયા વખતે. આ તો બધું થઈ ગયું છે બરોબર. નારદ દેવર્ષિ કૃતકર્તવ્ય જે કંઈ પણ કરવા યોગ્ય છે એ બધું નારદજીએ કરી લીધેલું છે. સર્વવિદ્ય આ ભાષ્ય છે શંકરાચાર્યજીનું ભાષ્ય પહેલા મંત્રની પહેલાંનું છે. એટલે કે જે પહેલો મંત્ર છે 7:1:1 એની પહેલાં આ પ્રમાણે છે. કૃતકર્તવ્ય સંપૂર્ણ કર્તવ્યો જે કંઈ પણ કરવા યોગ્ય છે બધું કરી લીધું છે. સર્વવિદ્ય જેટલી વિદ્યા પ્રાપ્ત કરી છે બધું જ
પ્રાપ્ત કરવા યોગ્ય બધું જ એમણે પ્રાપ્ત કરી લીધું છે. સર્વ વિદ્ય અપી સન અનાત્મજ્ઞત્વાત શુશોચ એવ, એ આત્મતત્વને જાણતા નહોતા. અનાત્મજ્ઞ હતા એટલે આત્મતત્વને જાણતા નહોતા, આત્મ સ્વરૂપને હુંને જાણતા નહોતા, પ્રમાતાના સ્વરૂપને જાણતા નહોતા. જાણનારો કોણ છે આ કાર્યકરણ સંઘાતમાં? કે જેણે આટલી બધી 64 મહાવિદ્યાઓમાં પારંગત થઈ ગયો છે જાણનારો, એ જાણનારાના સ્વરૂપને એ ઓળખ્યા નહોતા. અને માટે શુશોચ એવ, માટે એ શોકમગ્ન હતા. આટલી બધી વિદ્યા, આટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોવા છતાં પણ શુશોચ એ શોક કરી રહ્યા હતા, શોકથી મુક્ત થયા નહોતા. 64 વિદ્યાઓ પ્રાપ્ત કરી હતી છતાં દુઃખી હતા. દુઃખી હતા એવું નથી કીધું. શુશોચ એટલે શું? શોકથી મુક્ત નહોતા. એટલે સમથિંગ ઇઝ નોટ કમ્ફર્ટેબલ, એટલે કંઈક હુંમાં અસ્વસ્થતા હજી જણાતી નથી, પૂર્ણતાનો એમને અહેસાસ થતો નહોતો. એટલે શુશોચ એટલે શોકથી મુક્ત થયા નહોતા. કંઈક અધૂરપ, કંઈક ત્રુટિ, કંઈક ઉણપ હજી હુંમાં એમને જણાતી હતી. કિમુ વક્તવ્યમ અન્ય અલ્પવિદ જંતુ અકૃત પુણ્યાતિશય અકૃતાર્થ ઇતિ. જો નારદજીની આ હાલત હોય તો અલ્પવિદ જંતુ, સામાન્ય જીવોનું શું કહેવું, કે જેમણે હજી એટલા પુણ્યોય નથી ભેગા કર્યા અને કૃતાર્થ પણ નથી, એ તો શોકમગ્ન હોય, એમાં કહેવું જ શું? તો અહીંયા નારદજીની આખ્યાયિકા દ્વારા શું સમજાય છે કે ન અન્યત આત્મજ્ઞાનાત નિરતિશય શ્રેયસ સાધનમ અસ્તિ. આત્મજ્ઞાનથી બીજું નિરતિશય શ્રેય સાધન નથી. એક આ વસ્તુ ખાસ સમજવાની છે. આત્મજ્ઞાનથી બીજું, આપણે બધા આપણા પોતાના કલ્યાણ માટે, આપણું જીવનમાં ખરું કલ્યાણ થાય, કંઈક એવી વસ્તુ જાણું, કંઈક એવી વસ્તુ પ્રાપ્ત કરું, ક્યાંક એવી જગ્યાએ જવું કે બીજી વાર મારે ક્યાંય જવાની જરૂર ના રહે, કશું પ્રાપ્ત કરવાની જરૂર ના રહે, કંઈ ભણવાની જરૂર ના રહે. આટલા બધા સંસ્કૃતના રૂપો ગોખવા પડે છે અને આ બધું ધ્યાન, એવું કંઈક જાણી લઉં ને કે આમ સંસ્કૃત એકદમ ઇઝી થઈ જાય. એવું કંઈક જાણી લઉં ને કે બધું ગોઠવાઈ જાય, બધું બરોબર. એટલે આને નિરતિશય વસ્તુ કહેવાય. નિરતિશય શ્રેય એટલે શું? કે મારું એકવાર કલ્યાણ થાય, શ્રેય એટલે કલ્યાણ, એકવાર કલ્યાણ થાય ને પછી એનાથી વધારે કલ્યાણ થઈ ન શકે, અથવા તો એટલું ભલું થાય મારું, એટલો હું સુખી સંપન્ન કે જે કંઈ હોય એ થઈ જવું કે બીજી વાર મારામાં એની ઈચ્છા ન જન્મે. આને નિરતિશય શ્રેય કહેવાય. આપણે બધા એ જ ઈચ્છી રહ્યા છીએ. નિરતિશય શ્રેય એટલે કલ્યાણનું નિશ્ચિત સાધન આપણે શોધી રહ્યા છીએ કે એને પ્રાપ્ત કરી લઉં તો પછી મારું અંતિમ ચરમ કલ્યાણ થઈ જાય. એટલે નિરતિશય શ્રેયનું સાધન આત્મજ્ઞાન જ છે. આત્મજ્ઞાન સિવાય બીજું કોઈ નિરતિશય શ્રેયનું સાધન નથી, એવું પ્રખ્યાપિત થાય છે આ નારદજીની આખ્યાયિકાથી. જો આત્મજ્ઞાનાદ અન્યત નિરતિશય શ્રેયસ સાધનમ ન અસ્તિ, આત્મજ્ઞાનથી અન્ય બીજું કોઈ નિરતિશય શ્રેયનું સાધન નથી. બધા કલ્યાણ કરનારા સાધનો ઘણા બધા છે, પણ એ કોઈ હંમેશ માટે કલ્યાણ કરનારા નથી. તો કાયમી કલ્યાણ જેને કહેવાય ને, એવો સુખી થવું, એવું કંઈક વસ્તુ બનવું કે જેથી મારી બનવાની ઈચ્છા પૂરી થાય, એવું કંઈક પ્રાપ્ત કરી લઉં કે મારી પ્રાપ્ત કરવાની ઈચ્છા પૂરી થઈ જાય, નિવૃત્ત થઈ જાય. એટલે આને એક સેકન્ડ, આને સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા નિવૃત્ત ક્યારે થાય? જ્યારે સુખનો માગણ કે સુખનો ઈચ્છુક ન રહે. સુખનો ઈચ્છુક કે સુખનો માગણ જ્યાં સુધી મારામાં હોય ત્યાં સુધી સુખી થવાની ઈચ્છા રહે જ. એટલે નિરતિશય શ્રેય, નિરતિશય સુખ, નિરતિશય કલ્યાણ એટલે શું? કે ઈચ્છુકની નિવૃત્તિ. એટલે નારદજીના કિસ્સામાં એ શોકમગ્ન કેમ હતા? કારણ કે ઈચ્છુક જે છે એની નિવૃત્તિ થઈ નહોતી. જો નારદજી છે, અર્જુન છે, મૈત્રેયી છે અને બીજા જેટલા પણ શિષ્યો છે આપણા, દરેકના કિસ્સામાં
આ જે અર્જ છે નિરતિશય શ્રેય સુધી કઈ રીતે પહોંચવું, એવું કંઈક પ્રાપ્ત કરવું, એવું કંઈક જાણવું, એવું કંઈક બની જવું કે જેથી મારું હંમેશ માટે કલ્યાણ થઈ જાય. આપણે નાના હતા ત્યારથી આ ઈચ્છા રહેલી છે, પૂર્ણતાની ઈચ્છા. પૂર્ણ બનવાની, પૂર્ણતાને ઓળખવાની ઈચ્છા આપણે નાના હતા ત્યારથી છે. આપણે બીજાને બોલતા જોઈએ ત્યારે આપણે નાના હતા ત્યારે હજી બોલતા ના આવડતું હોય, પણ બીજાને વાતો કરતા જોઈએ ને ત્યારે આપણે પણ બૂમો પાડી આ આવું કરીને કંઈક એ લોકો બોલે છે ને તો મારે પણ બોલતા આવડવું જોઈએ. એ લોકો 2 પગે ચાલે છે, દોડે છે, તો મારે પણ હવે 2 પગે ચાલવું છે, દોડવું છે. આમ હંમેશા હું બીજા બધા સંસ્કૃત શીખેલા છે, બધા રૂપો આવડે છે, ચાલો હું પણ સંસ્કૃત શીખું. બીજા નારદજી, સનતકુમાર ને છાંદોગ્ય ઉપનિષદ ને આવા શબ્દો સાંભળીએ, ચાલો એ પણ શીખી લઉં. એટલે કંઈક ને કંઈક આપણે પ્રાપ્ત કરવું છે, કંઈક જાણવું છે, કંઈક બનવું છે. એટલે આ બધાની જે અર્જ છે આપણામાં, જરૂરિયાત જણાય છે, એ બધું કેવી રીતે હંમેશ માટે નિવૃત્ત થાય એવું કંઈક હું ઝંખી રહ્યો છું. કે હવે પછી માણસ એવું ભણી લઉં ને કે બીજું કંઈ ભણવાની જરૂરિયાત ન રહે. આ બધી વસ્તુઓ જે છે એ આપણામાં જે જાણનારો છે, ઈચ્છુક છે, માગણ છે, એના સાચા સ્વરૂપમાં આ બધું અજ્ઞાન કલ્પિત જણાઈ રહ્યું છે. અને માટે એની હંમેશ માટે નિવૃત્તિ કેવળ અને કેવળ આત્મજ્ઞાનથી જ સંભવ છે. એટલે આત્મજ્ઞાનની જરૂરિયાત કેવી રીતે જણાય આપણને આપણામાં? શું આપણને ઈચ્છાથી છૂટવું છે કે ઈચ્છુકથી છૂટવું છે? આ કોઈ દિવસ વિચાર કર્યો છે આપણે? ઈચ્છુક તો ડાયો ડમરો કે આપણને આપણો પોતાનો લાગે છે, એના ઉપર વિચાર જ નથી કર્યો. એટલે ઈચ્છાથી છૂટવું છે કે ઈચ્છાઓ જેને જન્મે છે એ ઈચ્છુકથી છૂટવું છે? માગણીઓ પૂરી કરવી છે કે માગણથી છૂટવું છે? એટલે નારદજીએ આના ઉપર વિચાર કર્યો છે કે આટલું બધું મેં પ્રાપ્ત કર્યું છે છતાં પણ હજી કૃતાર્થતા કેમ નથી? એ માગણ કે જાણનારો કે પ્રમાતા જેને કહેવાય ઈચ્છુક, એ હજી એવો ને એવો છે, અધૂરો છે, ઉણપવાળો છે, કંઈક ને કંઈક. કારણ કે એ પોતાને આ અલ્પ એવા કાર્યકરણ સંઘાત સાથે તાદાત્મ્યપન્ન માને છે. એટલે એ બધાની અધૂરપથી એ પોતાને યુક્ત માને છે. ગમે તેટલી વિદ્યા આ બુદ્ધિ ગ્રહણ કરે, બુદ્ધિ સાથે જે તાદાત્મ્યપન્ન છે એ પ્રમાતા, જાણનારો વગેરે કહેવાય, એ કેમ ક્યારે પૂર્ણ ના થઈ શકે? નારદજીએ 64 મહાવિદ્યાઓ, અત્યારે સપોઝ એવું માનો કે જગતમાં 64 જ જેટલી જ વિદ્યાઓ છે એવું માનો અત્યારે, તો ક્વોન્ટમ ફિઝિક્સથી માંડીને જે કંઈ પણ છે, ખગોળ વિજ્ઞાન, આ તે ને બધું, એ 64 વિદ્યાઓ આપણને મળી જાય એટલે આપણે સર્વજ્ઞ થઈ જઈએ એવું માની લઈએ અત્યારે. તો હવે શું બાકી રહ્યું? હા, જાણનાર ને જાણનાર. હા, કામમાં આવતી નથી એવું ના કહેવાય, પૂર્ણ સંતોષ એને ના મળે. જો 64 વિદ્યાઓ જે છે, આ વિચારણા જો કે બીજા મંત્રમાં આવશે, પણ એ પોતાનાથી ભિન્ન વસ્તુની વિદ્યાઓ છે. જેટલી પણ વિદ્યાઓ છે, હા, એ પોતાનાથી ભિન્ન વસ્તુઓને જણાવનારી વિદ્યાઓ છે. અને એનો કોઈ તોટો જ નથી. પોતાનાથી ભિન્ન વસ્તુઓ બધી અનેક, આ નહીં તો બીજી, એમ કરીને જન્મ્યા જ કરે. એટલે એ જિજ્ઞાસા કોઈ દિવસ નિવૃત્ત ના થાય જ્યાં સુધી આપણે પોતાને ઓળખીએ નહીં ત્યાં સુધી. એટલે પોતાનાથી ભિન્ન વસ્તુને જાણવાની જરૂર છે ખરી? આવો પ્રશ્ન કોઈ દિવસ થયો આપણને? એટલે ઈચ્છુકની નિવૃત્તિ, માગણની નિવૃત્તિને, જાણનારાની, પ્રમાતાની નિવૃત્તિને આપણે ખરેખર ઈચ્છી રહ્યા છીએ કે નહીં? જો પ્રમાતા એટલે શું? પોતાનાથી જુદી વસ્તુને જે જાણે ને એને પ્રમાતા કહેવાય. હવે પોતાનાથી પોતાને અકબંધ જ રાખે, હું વિશેનો ખ્યાલ એવો ને એવો રાખીને અનેક વસ્તુઓને જાણવાનો પ્રયત્ન કરે ને એને પ્રમાતા કહેવાય.
નારદજી પ્રમાતા બનીને બધી જ વસ્તુઓને જાણતા હતા. પ્રમાતા બનીને બધી વસ્તુઓને જાણતા હતા એટલે પોતાના વિશેનો જે અજ્ઞાન કલ્પિત ઉપાધિ કલ્પિત ખ્યાલ છે એ જાળવી રાખીને જ બધી વસ્તુઓને જાણતા હતા. એટલે ગમે તેટલી વસ્તુઓને જાણે, પરંતુ એ જાણનારો એટલે કે પોતાના વિશેનો ખ્યાલ કેવો છે? Recording in progress. એટલે આપણા જીવનની મૂળભૂત સમીકરણો બધા છે એ હું કેન્દ્રિત છે. ઈચ્છાઓની નિવૃત્તિને ઈચ્છાની પૂર્તિને આપણે નથી ઝંખી રહ્યા. આપણે એવી કંઈક વિચાર ભાથું વિકસાવવું જોઈએ કે જેથી આત્મજ્ઞાન આપણા માટે એકમાત્ર સાધન બની રહે. સાધન એટલે સાધના કરીએ, આપણે સાધક છીએ તો આપણું સાધન શું છે? આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું. આત્મજ્ઞાન જીવનમાં એકમાત્ર સાધન ક્યારે બને? જ્યારે આત્મ અજ્ઞાન આપણા જીવનની એકમાત્ર સમસ્યા સમજાય. આત્મજ્ઞાનનું મૂલ્ય કેમ હજી જાગતું નથી? બીજી સાધનાઓ કેમ આપણને વહાલી લાગે છે? કારણ કે આત્માનું અજ્ઞાન એ હજી સમસ્યારૂપ બન્યું નથી. હું વિશેનું અજ્ઞાન, હું વિશેનો ખોટો ખ્યાલ, હું વિશેનું ઉપાધિ કલ્પિત અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ જેને કહેવાય એ આપણા માટે સમસ્યારૂપ નથી બન્યું. આપણા માટે ઈચ્છાઓ સમસ્યારૂપ લાગે છે. હજી આ ઈચ્છાઓ નથી જતી. અરે પણ ઈચ્છાઓ ક્યારે જશે? ઈચ્છુકથી નિવૃત્તિ જ્યારે ઈચ્છુક આપણને સમસ્યા લાગશે ત્યારે ઈચ્છાઓથી દૂર એનાથી મુક્ત થવાનો માર્ગ આપણને મળશે. એટલે આપણી સમસ્યાઓ ઈચ્છાઓ નથી, ઈચ્છુક છે. આપણી સમસ્યાઓ માગણી કે જરૂરિયાત નથી, આપણી સમસ્યાઓ માગણ છે. માગણ આપણી મૂળભૂત સમસ્યા છે. આ માગણથી મુક્તિ કોને જોઈતી હતી? બધાને ખબર છે, એટલે પૂછું છું. હા, પ્રહલાદ. માગણથી છૂટવા માગું છું ને એવું પ્રહલાદ બોલેલો છે. પોતાના શબ્દોમાં સુંદર રીતે વ્યક્ત કરેલું છે. આવા બધા શ્લોકો છે ને ગોખી કાઢવા જોઈએ. યદિ રાશિશ મે કામાન સ્ત્વમ વરદર્શભ કામાનામ હૃદિ અસમરોહમ વરદસ્તુ વૃણે વરમ. નૃસિંહ ભગવાને પ્રહલાદજીને પોતાના ખોળામાં લીધો અને પોતાનો જે કરકમળ છે આ હાથ પ્રહલાદના માથા ઉપર ફેરવે છે ત્યારે સુખદેવજી સુંદર લખે છે, પ્રહલાદ બેટા તું માગ માગ, અત્યારે હું આપવા બેઠો છું. નૃસિંહ ભગવાન કહે છે પ્રહલાદ શું માગે છે? મામા પ્રલોભયોત્પત્યા સક્તમ કામેશુ તૈહિ વરૈહિ. ભગવાન તમે જાણો છો હું અસુરકુળમાં જન્મેલો છું, અસુર છું, માટે મને વિષયોના ભોગો સ્વાભાવિક રીતે સારા લાગવાના છે. પરંતુ ભગવાન તમે વરદાન આપવા માગતા હો તો ભગવાન હું બીજી વાર કશું માગું નહીં ને એવું વરદાન મને આપો. બીજી વાર કશું માગું નહીં એવું વરદાન આપો એટલે
માગનારો જ ના રે મારામાં. કામાનામ હૃદિ અસમરોહમ. અસમરોહ એટલે અંકુર. કામનાઓનો અંકુર મારામાં ન ફૂટે. કામનાઓનો અંકુર શેમાંથી ફૂટે છે? અધુરપમાંથી. ઈચ્છાઓમાંથી. કામનાઓનો અંકુર શેમાંથી ફૂટે? આંતરિક અધુરપમાંથી. એ જવાબ તો આવી ગયો છે. હા, એટલે હું વિશેના ખોટા ખ્યાલ કે ખોટા હું વિશેના શું કહેવાય એને માગણમાંથી, ટૂંકમાં માગણમાંથી, ઈચ્છુકમાંથી કે પોતાનો જે ઉપાધિ કલ્પિત ખ્યાલ છે એમાંથી જ માગણીઓને જરૂરિયાતોને બધું જન્મે છે. એ માગણની નિવૃત્તિ પ્રહલાદે માગી હતી કે મારામાં માગણ ના રહે. આપણે પણ ભગવાનને રોજ સવાર ઉઠીને કહેવાનું, ભગવાન માગણ નથી જોઈતો મને. એટલે માગણની નિવૃત્તિ કેવળ આત્મજ્ઞાનથી જ થાય. નિરતિશય શ્રેય ક્યારે થાય? માગણ જાય ત્યારે. એટલે નારદજી માટે આ માગણની નિવૃત્તિ બહુ જ અગત્યની હતી. અર્જુન માટે બીજું કંઈક હતું, મૈત્રેય માટે બીજું કંઈક હતું. વિવેક ચૂડામણી દુર્વાર સંસાર દવાગ્નિ તપ્તમ કરીને જે શ્લોકો છે, વિવેક ચૂડામણીના શિષ્ય માટે જુદી રીતે એટલે આત્મજ્ઞાનની જરૂરિયાત કઈ રીતે એમને જન્મી. આ જેટલા બધા છે ને, તમે બધાએ એક એક પાત્રનો અભિનય કરવો જોઈએ. આપણે સ્ક્રિપ્ટ બનાવવી જોઈએ કે ભાઈ મૈત્રેય જિજ્ઞાસુ કઈ રીતે બની, અર્જુન જિજ્ઞાસુ કઈ રીતે બન્યો, નારદજી આત્મજિજ્ઞાસુ કઈ રીતે બન્યા. દરેક જણ એક એક પાત્રનો અભિનય કરવો જોઈએ ખરેખર. કે એવી સી ગડમથલ ચાલી મૈત્રેયમાં, અર્જુનમાં અને આ ભૃગુમાં અને બધા જે શિષ્યો છે ને આપણા, જે કંઈ ઉપનિષદો આપણે ભણ્યા છીએ, જે કંઈ પ્રકરણ ગ્રંથો ભણ્યા છીએ, એ બધાના શિષ્યોનો અભિનય આપણે કરવા જેવો છે. સ્ક્રિપ્ટ લખવા જેવી છે. એ લોકોના મનમાં જે ગડમથલ ચાલી અને પછી એ લોકોએ આચાર્યની શરણાગતિ સ્વીકારી, આ બધાનું લાઈવ નાટક થવું જોઈએ ખરેખર. તો ખરેખર જિજ્ઞાસા એટલે શું એની આપણને આ વિજિજ્ઞાસા કઈ રીતે જન્મી જોઈએ. આપણે પોતે અર્જુનનો, નારદજીનો, મૈત્રેયનો અભિનય કરીએ તો કેવું સરસ લાગે. કરવા જેવું છે ને એકવાર. કોઈ આ નથી પાડતું. હે સ્ક્રિપ્ટ લખવી છે. હા, સ્ક્રિપ્ટ લખવી જોઈએ. આ નાટક કરવું જોઈએ આપણે બધા ભેગા થઈને. એટલે આત્મજ્ઞાન કરતા અન્ય નિરતિશય શ્રેય સાધન નથી. ઇતિ એતદ પ્રદર્શનાર્થમ સનતકુમાર નારદ આખ્યાયિકા આરભ્યતે. તો આરંભ થાય છે. યેન સર્વ વિજ્ઞાન સાધન શક્તિ સંપન્નસ્યાપી નારદસ્ય દેવર્ષેઃ શ્રેયો ન બભૂવ. કેટલું સુંદર ભાષ્યકાર લખે છે. નારદજી ઉત્તમ સર્વ વિજ્ઞાન, બધા જ પ્રકારનું જ્ઞાન, સાધન શક્તિ સંપન્ન હતા, છતાં પણ એમનું નિરતિશય કલ્યાણ ન થયું. અને માટે નારદજી કેવી રીતે ગયા? યેન ઉત્તમ અભિજન વિદ્યા વૃત્ત સાધન શક્તિ સંપત્તિ નિમિત્ત અભિમાનમ હિત્વા. આટલું કરીને ગુરુ પાસે જવું જોઈએ. શું કરવાનું છે? અભિમાનમ હિત્વા. આટલી વસ્તુઓનું અભિમાન છોડીને પ્રાકૃત પુરુષવત, એક સરળ સામાન્ય, પ્રાકૃત એટલે સરળ મનુષ્ય, સરળ વ્યક્તિની જેમ સનતકુમાર આચાર્ય પાસે એટલે શરણાગતિ સ્વીકારવી જોઈએ. તો ઉત્તમ અભિજન એટલે કુળ. તો બ્રહ્માજીના માનસ પુત્ર હતા નારદજી. એટલે હું ભાઈ બ્રહ્માજીનો માનસ પુત્ર છું, આમ પોતાનો આમ વટ મારીને નહોતા ગયા આચાર્ય પાસે. એટલે અભિજન અભિમાનમ હિત્વા. જો આ ઉત્તમ શબ્દ છે અહીંયા, યેન ઉત્તમ તમને દેખાય છે ને અહીંયા? હા, એટલે જરાક મારે જુદું પાડીને કરવું જોઈએ, પણ વાંધો નહીં. યેન ઉત્તમ અભિજન. તો ઉત્તમ એમનું કુળ હતું. બ્રહ્મકુળના એ હતા નારદજી. ઉત્તમ કુળનું અભિમાન છોડ્યું. જો અહીંયા અભિમાન છોડ્યું છે, કંઈ ભૌતિક રીતે બધું છોડવાનું એવું નથી કીધું. બધાનું અભિમાન છોડેલું છે. તો ઉત્તમ અભિજન અભિમાનમ હિત્વા.
પછી ઉત્તમ વિદ્યા અભિમાનમ હિત્વા, તો ઋગ્વેદાદિ અપર વિદ્યા નિષ્ઠ હતા. ઋગ્વેદ 64 પ્રકારની વિદ્યાઓ એમને એમાં એ પારંગત હતા. તો બધી જ વિદ્યાનું અભિમાન છોડીને ગયા. ઉત્તમ વૃત્ત અભિમાનમ હિત્વા, તો વૃત્ત એટલે સદાચાર, એ સદાચારી હતા. નારાયણ નારાયણ એમ કરીને હંમેશા ભગવદ પરાયણ સમર્પિત જીવન જીવતા હતા. હું તો ભગવાનનો ભક્ત છું, મારે વળી કોઈની શરણાગતિ સ્વીકારવાની શું જરૂર છે. આમ એટલે કે આપણો સદાચાર પણ, સદાચાર ઉત્તમ વસ્તુ છે. આપણો આચાર વિચાર સારો હોય, અનુકૂળ હોય સમષ્ટિને લાભ માટે, પરંતુ એનું અભિમાન ન હોવું જોઈએ. સત્કર્મો કરવાના જ છે, સદાચાર પરાયણ જીવન જીવવાનું જ હોય, પરંતુ એનું અભિમાન ન હોવું જોઈએ. ખબર છે આટલું બધું હું કરું છું, ખબર છે દર પૂનમે આમ કરું છું ને, દર અમાસે આમ કરું છું ને, એટલે કે એનું અભિમાન ન હોવું જોઈએ. એ તો ચાલુ જ રાખવાના છે, પરંતુ ઉત્તમ વૃત્ત અભિમાનમ હિત્વા, વૃત્ત એટલે સદાચાર, તો સદાચરણનું અભિમાન છોડીને ગયા. ઉત્તમ સાધન અભિમાનમ હિત્વા, તો સાધનો શું હતા એમની પાસે? શ્રવણ, ધ્યાન, ધર્મ વગેરે બધા સાધનો હતા. તો એ બધા સાધનોને છોડીને ગયા, સાધનોનું અભિમાન છોડીને ગયા. મારી પાસે જે કંઈ પણ છે સાધનો, એ બધા સાધનો પર્યાપ્ત છે. તો સાધનોમાં સાધ્ય બુદ્ધિનું અભિમાન જે છે ને એ છોડીને ગયા. ઉત્તમ શક્તિ અભિમાનમ હિત્વા, તો શક્તિ કઈ હતી નારદજી પાસે? ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકે. અવ્યાહત ઇષ્ટગતિ સામર્થ્ય, ટીકાકાર લખે છે અવ્યાહત એટલે અપ્રતિબદ્ધ, કે એમની ગતિને ત્રણેય લોકમાં ગમે ત્યાં વિચરણ કરી શકતા હતા, એમની શક્તિ હતી. એટલે પોતે ઈચ્છે ત્યાં એ જઈ શકતા હતા. સામર્થ્ય, એ સામર્થ્યનું અભિમાન છોડીને, ખાસ અહીંયા સમજવાનું છે, અભિમાનમ હિત્વા એટલે બધી શક્તિઓ છોડીને, બધું કુળ છોડીને, આવું છોડીને નહીં, શું છોડ્યું છે એમણે? અભિમાન હિત્વા. અભિમાનમ હિત્વા એટલે શું? એનું અભિમાન છોડીને. હવે અભિમાન છોડીને જવું એટલે આમ શું કરવું? આમ જરાક નમ્રતા પૂર્વક જવું, अपने उसका पोजीशन छोड़ना, પોઝિશન છોડવું. हमारा જે તાદાત્મ્ય છે અને એના કારણે સમજ છે. देहाभिमान, હા, એટલે જરાક શબ્દ બદલીને એ શબ્દ ના રહી જાય આપણા માટે. वस्तु अहंकार छोड़ना, अहंकार छोड़ना वो क्या होता है? लेकिन हम ऐसे लाल पीला कुछ पदार्थ छोड़ना होता है, क्या होता है? अहंकार छोड़ना वही है, लेकिन क्या? એનું ગૌરવ જે हाँ, એ કરતા ગૌરવ કરતા હોઈએ છે એનું. આપણી પાસે જે કંઈ પણ હોય વિશેષતા, એ વિશેષતાના માલિક બનીએ છીએ આપણે, એના માલિક બનીએ, એનો યશ લઈએ છીએ. આ બધા અભિમાન કહેવાય. હજી થોડુંક સમજાવવું હોય, અભિમાન છોડીને ગયા એટલે ઉત્તમ અભિજન વિદ્યા વૃત્ત સાધન શક્તિ સંપત્તિ નિમિત્તે જે અભિમાન હતું એ છોડીને ગયા. એટલે ઉત્તમ અભિજન વિદ્યા વૃત્ત સાધન શક્તિ સંપત્તિથી પોતાના વિશેનો જે ખ્યાલ હતો એ છોડીને ગયા. પોતાના વિશેનો હું આવો છું, હું આવો છું, અહંકાર છોડીને જવું એટલે શું? એના દ્વારા પોતાને માપવાનું એમણે બંધ કર્યું. હું બ્રહ્માજીનો માનસ પુત્ર છું, એટલે આવું માનીને જવું એટલે અભિમાન રાખીને જવું. હું આટલી 64 વિદ્યામાં પારંગત છું, આવું માનીને જવું એટલે કે અભિમાન ટકાવીને જવું. ખબર છે હું આટલું ભણેલો છું એમ. એટલે અભિમાન છોડવું એટલે આટલા જે ફેક્ટર્સ છે, ઉત્તમ અભિજન વિદ્યા વૃત્ત સાધન શક્તિ સંપત્તિથી પોતાને માપવાનું એમણે બંધ કર્યું. અભિમાન છોડવું એટલે આ વસ્તુઓથી પોતાને જજ કરવાનું બંધ કર્યું, પોતાના વિશેના ખ્યાલો સેવવાનું બંધ કરીને એ ગયા. ખ્યાલ આવ્યો? અભિમાન છોડવું એટલે શું? એના દ્વારા પોતાને
વિશેની ખ્યાપન કરવું, પોતાના વિશે હું આવો છું, હું તેવો છું. અહંકાર એટલે શું? અહંકાર એટલે ઉપાધિની મર્યાદાઓ કે ઉપાધિની વિશેષતાઓથી પોતાને માપવો, એને અહંકાર કહેવાય. અહંકાર એટલે શું? અહંકારાદિ દેહાંતાન બંધાન અજ્ઞાન કલ્પિતાન, એટલે કે ઉપાધિની મર્યાદાઓ કે ઉપાધિની વિશેષતાઓથી પોતાને માપવું એને અહંકાર કહેવાય. ઉપાધિની મર્યાદાઓ, ભાઈ હું સુખી દુઃખી જે કંઈ પણ મન શરીર, હું આટલી હાઇટવાળો છું, આટલો નીચો છું, આટલો ઊંચો છું, આટલો ગોરો કાળો વગેરે છું, એટલે શું? ઉપાધિની મર્યાદા કે વિશેષતાથી હું મને પોતાને માપું છું. તો એ ઉપાધિની મર્યાદાઓ કે વિશેષતાઓથી પોતાને માપવાનું બંધ કરીને એ આચાર્ય પાસે ગયા. એટલે આચાર્ય પાસે જઈએ શરણાગતિ. હા, પોતામાં જે વિશેષતા છે એ ઉપાધિની છે એમ સમજીને જવાનું. જે કે વિશેષતા હા, છે ઉપાધિની છે ને ઉપાધિમાં કોણે વિશેષતાઓ આપી છે? ઈશ્વરે. હા, ભગવાને આપી છે. એમાં એ આપણે કમાઈ નથી. મારું કંઈ નથી. હા, તારી કમાઈ. એનો માલિક બનવાની જરૂર નથી, એનો યશ લેવાની જરૂર નથી. એ તો ભગવાનનો પ્રસાદ છે. જે કંઈ પણ ઉપાધિમાં મર્યાદા છે કે વિશેષતા છે એ ભગવાનની આપેલી છે. એટલે એ ભગવાન સર્વજ્ઞ છે અને હિતેચ્છુ છે. મારા માટે જે જરૂરી છે એ ભગવાને મને આપેલું છે. એટલે એનો યશ મારે લેવાની જરૂર નથી. કોઈકના દ્વારા અપાયેલું છે. somebody has gifted me, એટલે એ પ્રસાદ છે. એટલે અભિમાન છોડવું એટલે તાદાત્મ્ય અભિમાન એક શબ્દ વપરાય છે વેદાંતમાં. તાદાત્મ્ય અભિમાન વગેરે એટલે શું? એનાથી પોતાને માપવાનું બંધ કરવું. એટલે ગમે તેટલી સંસ્કૃત ભણેલા હોઈએ કે રામ એટલે શું પ્રથમા વિભક્તિ એ પણ આવડતું ના હોય, ગમે તે હોય, ગુરુ પાસે જઈએ ને ત્યારે બંનેનું અભિમાન છોડવાનું જ છે. અમે કંઈ સંસ્કૃત ભણ્યા નથી, અમને શું આવડવાનું, એ અભિમાન છોડીને જ જવાનું છે. એટલે મને કંઈ નથી આવડતું એ અભિમાને છોડવાનું છે. મને થોડુંક ઘણું આવડે જ સંસ્કૃત, એ અભિમાન છોડીને જવાનું છે. એટલે એ કંઈ જે જરૂરી હોય એ તો શરણાગતિ સ્વીકારીએ એટલે પછી આચાર્ય જે જરૂરી હોય એ કરે, પરંતુ અભિમાન આપણે છોડવાનું છે. ઉપાધિની મર્યાદાઓ કે વિશેષતાઓ, સિદ્ધિઓ, આ બધાથી પોતાને માપવાનું બંધ કરીને આપણે જઈએ. હવે એક આ વસ્તુ બહુ સુંદર, પ્રાકૃત પુરુષવત શ્રેય સાધન પ્રાપ્તએ અતઃ પ્રખ્યાપિતમ ભવતી. પ્રખ્યાપિતમ એટલે હમણાં મેં આગળ આવ્યો તો હા આ શબ્દ, અભિમાન થયું ને, હું બીજા કરતા વિશેષ છું તો અભિમાન. નહીં, પ્રખ્યાપિતમ ભવતી. તો પ્રખ્યાપિતમ એટલે પ્રખ્યાપન કરવું એટલે શું? जाहिर करવું, जाहिर करવું. इससे सिद्ध होता है. જાહેર, હા, સિદ્ધ હોતા હૈ. આ પ્રમાણે જાહેર થાય છે કે સિદ્ધ થાય છે કે નિરતિશય શ્રેય સાધનત્વમ આત્મવિદ્યાયાહ. તો આત્મવિદ્યા નિરતિશય શ્રેયનું સાધન છે એવું પ્રખ્યાપિત થાય છે, જાહેર થાય છે, એવું આપણે નિર્ણય તારવી શકીએ છીએ. આત્મવિદ્યા નિરતિશય શ્રેય પ્રાપ્તિનું સાધન છે. નિરતિશય શ્રેય એટલે નિશ્ચિત કલ્યાણ, અંતિમ કલ્યાણ, ચરમ કલ્યાણ, કે પછી કલ્યાણ પ્રાપ્ત કરવું, કલ્યાણ થવું, એની ઈચ્છા ન રહે આપણામાં, એવું કલ્યાણ થઈ જાય કે એનાથી વધારે કલ્યાણ થઈ ન શકે. એટલે આપણા જીવનની કૃતકૃત્યતા વગેરે જે છે એ જ્ઞાનને લીધે જ છે. તો એ પ્રમાણેના નિર્ણયપૂર્વક, એટલે આ આખ્યાયિકા ઉપરથી આપણને આવું ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ, હા આ દેખાય છે ને બધાને? નિરતિશય શ્રેયસ સાધન, અહીંયા શ્રેયસ સાધન એક જ શબ્દ હોવો જોઈએ. શ્રેયસ સાધન એટલે આત્મજ્ઞાન. જો નિરતિશય શ્રેય એટલે શું? મોક્ષ. નિરતિશય શ્રેય એટલે મોક્ષ, અને નિરતિશય શ્રેય રૂપી મોક્ષનું સાધન શું છે? આત્મજ્ઞાન. તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે નિરતિશય શ્રેયસ એટલે મોક્ષ કે મુક્તિ, સ્વતંત્રતા, જીવન મુક્તિ, પૂર્ણતા, કૃતકૃત્યતા, એ નિરતિશય શ્રેય.
એનું સાધન શું? આત્મજ્ઞાન. તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે ઉપસદન થયું છે. એટલે આટલી વસ્તુઓ આખ્યાયિકા ઉપરથી આપણને ખબર પડે છે. સનતકુમાર નારદજી સનતકુમાર પાસે ગયા. શેના માટે ગયા? એમને નિરતિશય કલ્યાણની ઈચ્છા હતી. બરોબર? નિરતિશય કલ્યાણ, મારું જીવનનું ચરમ કલ્યાણ થાય, અંતિમ કલ્યાણ થાય એવી એમની ઈચ્છા હતી. અને નિરતિશય કલ્યાણ માત્ર ને માત્ર આત્મજ્ઞાનથી થાય એવો એમને નિશ્ચય થયો હતો. એના માટે શું કરવાનું? ઘરે બેસી રહેવાનું? નહીં. ગુરુ ઉપસદન જરૂરી હતું. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે, નિરતિશય કલ્યાણની પ્રાપ્તિ માટે ગુરુ ઉપસદન જરૂરી છે. ગુરુ ઉપસદન, ચલો ગુરુ પાસે જઈએ, ચલો આશ્રમમાં જઈએ. આશ્રમમાં જઈને શું કરવાનું? એવું નહીં. ગુરુ ઉપસદન માટે શું કરવાનું? ઉપાધિ અને ઉપાધિની વિશેષતાઓ, મર્યાદાઓ, સિદ્ધિનું તાદાત્મ્ય અભિમાન છોડીને જવું. એટલે સમિધા જે છે ને, સમિધા આનું પ્રતીક છે કે ઉપાધિની વિશેષતાનું અભિમાન છોડીને જવું એ રૂપક છે. કારણ કે અભિમાન છોડવું એ તો આપણી આંતરિક વસ્તુ છે, એ બીજા કોઈને ખબર ના પડે. તો બીજાને ખબર પડે એને અભિવ્યક્ત કરવું પડે ને, તો એના પ્રતીક રૂપે સમિધા છે. તો સમિધા, ગુરુ ઉપસદન વખતે સમિધા ધારણ કરવી એટલે શું? ઉપાધિના તાદાત્મ્ય અભિમાન, એની સિદ્ધિઓ, મર્યાદાઓ, વિશેષતાઓનું જે અભિમાન છે એ છોડીને જવું. એટલે ગુરુ ઉપસદન થવું જરૂરી છે. ઉપસદનનો પ્રકાર પણ આપણે જાણવો જોઈએ. અને પછી ત્યાં જઈને શું કરવાનું? ઉપદેશની માગણી કરવાની. અધીહિ ભગવઃ, પહેલા પ્રણિપાત વગેરે દ્વારા આપણે આ મંત્ર બોલવાનો જ. ક્યાંક ને ક્યાંક આશ્રમમાં સેવામાં લાગી જઈએ અને પછી આપણે આ પ્રશ્ન પૂછવાનું છોડી દઈએ ને, એવું પણ ન થવું જોઈએ. મૂળભૂત હાર્દમાં ગુરુ સેવા, આશ્રમ સેવા જ્યારે ગુરુ બુદ્ધિથી, પરમાત્મા બુદ્ધિથી, ઈશ્વર બુદ્ધિથી થાય ત્યારે હંમેશા ધ્યાનમાં રાખવાનું ઉપદેશની માગણી બહુ જ જરૂરી છે. એટલે આશ્રમમાં કેટલા બધા સાધકો હોય જેમને સેવા વાલી લાગે. કારણ કે સેવા દ્વારા અનેક બધી વસ્તુઓ જે છે એ લાભમાં આ ઉપદેશ કે આત્મજ્ઞાન ભૂલાઈ જતું હોય છે. એટલે અધીહિ ભગવઃ એ ભૂલવાનું નહીં કોઈ દિવસ. એટલે આટલું બધું સનતકુમાર અને નારદજીની આખ્યાયિકા દ્વારા આપણને ખબર પડી છે. એટલે આટલું બધું 7મો અધ્યાય આપણને શીખવે છે. ઉપદેશની માગણી કરવી ને આ બધી 5 વસ્તુઓ છે. જો આ PDF મેં ગ્રુપમાં શેર કરી છે, એટલે એ પ્રમાણે વિચારી પણ શકાય. એક આ ખાલી પરમાત્માની સદરૂપતા, એટલે છે પણ સર્વવ્યાપકતા સદરૂપે રહેલી છે. પરમાત્મા ગમે તેવા મહાન હોય પણ મારાથી જુદા હોય તો મને એમના માટે આત્મવત પ્રેમ, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, જ્યારે મૈત્રેયીને ઉપદેશ આપ્યો યાજ્ઞવલ્ક્યએ, ત્યારે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, એટલે આત્માને માટે જ પરમાત્મા પ્રિય છે એવું સીધું ભાષાંતર થાય. એટલે પરમાત્માને જ્યાં સુધી હું મારાથી જુદા રાખું ત્યાં સુધી પરમાત્માને સાચો પ્રેમ, શુદ્ધ પ્રેમ, નિર્મળ પ્રેમ થઈ જ ન શકે. ગમે તે આપણા ઈષ્ટદેવ હોય, ઈષ્ટદેવની ભક્તિ છેવટે એક રૂપમાંથી વિશ્વરૂપ અને વિશ્વરૂપમાંથી આત્મરૂપે થવી જ જોઈએ. એટલે પરમાત્માની પ્રત્યેક રૂપતા ચિત્ત રૂપે રહેલી છે. પ્રત્યેક રૂપતા ચિત્ત રૂપે રહેલી છે. એટલે પરમાત્મા જ્યાં સુધી મારાથી જુદા હું રાખું છું, કૃષ્ણ ભગવાન, શંકર ભગવાન, આપણા ઈષ્ટ દેવતા ને જ્યાં સુધી હું મારાથી જુદા રાખીને એમની ભક્તિ, સેવા, આરાધના કરું ત્યાં સુધી એ જડ મૂર્તિ રૂપે જો મારાથી જુદી કોઈ પણ વસ્તુ જડ હોય. એટલે પરમાત્માને જ્યાં સુધી હું આત્મ સ્વરૂપે ના જાણું ને ત્યાં સુધી એ જડ છે. તો પરમાત્માને જડ રાખવા એ તો કેટલું બધું આમ ઘોર પાપ ના કહેવાય આપણા માટે. પ્રત્યેક આત્માથી જુદી કોઈ પણ વસ્તુ જડ છે. પ્રત્યેક આત્મા તો હું પોતે છું. એટલે હું જે અંતરાત્મા સ્વરૂપ છે, પ્રત્યેક ચૈતન્ય, એ જે સાક્ષાત અપરોક્ષતયા હું રૂપે પ્રગટ થઈ રહ્યું છે, એ જ ચેતન છે. એનાથી જુદી કોઈ પણ વસ્તુ જડ છે.
તો પછી પરમાત્માની પ્રત્યેક રૂપે જાણી લઈએ ને તો જ એને લાભ મળે. કોનો? ચેતન હોવાપણાનો લાભ મળે. એટલે પરમાત્માને જ્યાં સુધી હું મારાથી જુદા રાખું છું, જુદા રાખીને એની ભક્તિ કરું છું ને, એ ભક્તિ પરમાત્માને પૂર્ણ સંતોષ ના આપી શકે. પરમાત્માને આપણી સેવા આરાધનાનો પૂર્ણ સંતોષ ક્યારે મળે? જ્યારે એને હું મારા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જાણું ને તો જ પરમાત્મા આપણી પૂજા સેવા આરાધનાથી ખુશ થાય. ત્યાં સુધી એ પોતે જડ જ રહે. એટલે પરમાત્માની પ્રત્યેક રૂપતા ચિત્ત રૂપે રહેલી છે, પરમાત્માની અનંત રૂપતા આનંદ રૂપે રહેલી છે. તો અનંતતા એ જ આનંદ છે એવું આપણે સમજ્યા છીએ. તો પહેલો મંત્ર છે એમાં એટલે નિરતિશય કલ્યાણની ઈચ્છા હોવી જોઈએ. 5 વસ્તુઓ હતી. નિરતિશય કલ્યાણની ઈચ્છા. નિરતિશય કલ્યાણ માત્ર આત્મજ્ઞાનથી જ થાય. આત્મજ્ઞાન માટે ગુરુ પાસે જવું જોઈએ. ગુરુ પાસે જતી વખતે ઉપાધિની મર્યાદા, વિશેષતા, એનું તાદાત્મ્ય અભિમાન, સિદ્ધિઓનું તાદાત્મ્ય અભિમાન છોડીને જવું જોઈએ. અને જય શ્રી કૃષ્ણ એવું બધું નહીં, ત્યાં જઈને શું કરવાનું? જય શ્રી કૃષ્ણ હરિઓમ એવું બોલવાનું. શું બોલવાનું? હા, સ્વામીજીને શું કહેવાનું? હરિઓમ સ્વામીજી એવું કહેવાનું કે શું કહેવાનું? ઓમ અધિ ભગવ. પછી એમણે 1 કલાક ક્લાસ લેવો જ પડે. હા, એટલે અધિ ભગવ મંત્ર છે બ્રહ્મ વિદ્યાની માગણીનો. એટલે એને પછી બ્રહ્મ વિદ્યાના ઉપદેષ્ટા પાસે કોઈ સ્વતંત્રતા નથી. આવું વેદમાં લખે, આપણે શ્રુતિ પ્રમાણ છે આપણા માટે. એટલે બ્રહ્મ વિદ્યાની માગણી આપણે અધિ ભગવ એમ કરીને કહી શકીએ છીએ. હા, એટલે ગુરુ આ ભૂમ વિદ્યાના આચાર્ય છે સનતકુમાર વિરક્ત શિરોમણી, પ્રથમ સંન્યાસી. સંન્યાસીઓમાં પહેલા કોણ હતા? સૌથી પ્રથમ સંન્યાસી કોણ બન્યા? સનતકુમારો. એટલે એમણે સનતકુમારોની ઉત્પત્તિ થઈ ત્યારે બ્રહ્માજી એમને કીધું સૃષ્ટિનો વિસ્તાર કરો, પ્રજોત્પાદન કરો. તો સનતકુમાર કે જય શ્રી કૃષ્ણ, અમે એવું બધું નહીં કરીએ, અમે તો આવી રીતે સંન્યાસ ધર્મનો પ્રચાર પ્રસાર વગેરે કરીશું. અત્યારે બધા જેટલા પણ સંન્યાસી આચાર્યો છે આપણા, એ પહેલાં કોણ હતા સંન્યાસી? સનતકુમાર વગેરે. તો સનતકુમારોએ નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મનું એના પ્રણેતા છે, એના પ્રથમ આચાર્ય છે. તો નિવૃત્તિ પરાયણ. હા, સનાતન ધર્મ ના, સનાતન એટલે એવું તો નથી સનતકુમારથી. આમ તો સનાતન એક ઓલા છે સનતકુમારો છે ને જે, એમાં એવું ખબર નથી મને, એટલે હું હા કે ના કહી ના શકું. સનક, સનંદન, સનાતન અને સનતકુમાર, આ 4 સનતકુમારો છે. સનક, સનંદન, સનાતન અને સનતકુમાર. આ પ્રમાણે તો 4 સનતકુમારો શંકર ભગવાન પાસે જઈને પરમાર્થ તત્વને સમજ્યા. એટલે કર્મનિષ્ઠા છોડી એમણે અને બ્રહ્મનિષ્ઠ સંન્યાસી બન્યા. એટલે અખંડ વસ્તુનો એમણે ઉપદેશ આ પ્રમાણે ભગવાન દક્ષિણામૂર્તિએ શંકર ભગવાને સનતકુમારોને ઉપદેશ આપવા માટે દક્ષિણામૂર્તિ રૂપ ધારણ કર્યું. દક્ષિણામૂર્તિ વિગ્રહ સંન્યાસી રૂપ ધારણ કર્યું અને ચિન્મુદ્રા, ભદ્રા મુદ્રા, એનાથી વાચાતીત તત્વનો ઉપદેશ આપ્યો. આ ચિન્મુદ્રા છે, ભદ્રા મુદ્રા પણ કહેવામાં આવે છે. ભદ્રા એટલે કલ્યાણ. તો ભદ્રા મુદ્રાનો એમણે ઉપદેશ આપ્યો, એટલે કે વાચાતીત તત્વનો. મૌન વ્યાખ્યા પ્રકટિત પરબ્રહ્મ તત્વ. એટલે કે મૌન દ્વારા, મૌન એટલે શું કે જેના ગ્રહણ માટે આ વાણી જે છે, વાણી દ્વારા એનો નિર્દેશ થઈ શકતો નથી. વાણી દ્વારા જે જણાય એ તો જડ છે અને એ રૂપક, એ પ્રતીક જ છે. એટલા માટે એ મૌન રહ્યા હતા. કારણ કે વાણી દ્વારા જે ઉપદેશ આપીશ એ તો વાચ્ય કે મપાઈ જશે, જ્ઞેય થઈ જશે, જડ થઈ જશે. એટલે વાચાતીત તત્વનો ઉપદેશ એમણે ભદ્રા મુદ્રાથી આપેલો છે. લક્ષણાએ ઉપદેશ આપેલો છે. સનતકુમારો અત્યંત નિર્મળ, શુદ્ધ, પવિત્ર હૃદયવાળા હતા. એટલે એ ચિન્મુદ્રાથી જ એ ઉપદેશને સમજ્યા
કે જે તત્વ વાણીને અનુગ્રહિત કરી રહ્યું છે એ ચૈતન્યમાં વાણીનો પ્રવેશ નથી. ચૈતન્ય જ વાણીનું સાચું અંતરાત્મ સ્વરૂપ છે. અને માટે એ સનતકુમારો જે છે એ તત્વનિષ્ઠ બ્રહ્મનિષ્ઠ થઈ ગયા અને સંપૂર્ણ શોક નિવૃત્તિ વગેરે જે છે એ થઈ. આમ ભગવાન સનતકુમાર બ્રહ્મિષ્ઠ છે અને ગુહ્ય ઉપદેશ એમણે આપેલો છે. તો એ હવે સમિત પાણી એટલે નિર્વેદ. હા, દુર્વાર સંસાર. ગુરુ ઉપસદન કેવી રીતે થયું એ શંકરાચાર્યજીએ આવી રીતે સુંદર રીતે નારદજીનું સમજાવ્યું. દરેક પાત્રનું ગુરુ ઉપસદન કેવી રીતે થયું છે. અર્જુનનું ગુરુ ઉપસદન કેવી રીતે થયું? કાર્પણ્ય દોષોપહત સ્વભાવઃ પૃચ્છામિ તામ ધર્મ સંમૂઢ ચેતા. પછી સાધિમામ ત્વામ પ્રપન્નમ. એવું નહીં, આખું બોલવાનું. બોલો શ્લોક, વાંધો નહીં, આ તો આવડતો જ હશે બધાને. કાર્પણ્ય દોષોપહત સ્વભાવઃ પૃચ્છામિ તામ ધર્મ સંમૂઢ ચેતા. યચ્છેયસ્યાન નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં સાધિમામ ત્વામ પ્રપન્નમ. પછી બસ આટલું જ હતું ઉપસદન એનું. ગુરુ ઉપસદન ઓફ અર્જુના એવું લખવાનું હોય નિબંધ આપણે. અર્જુનનું ગુરુ ઉપસદન એના પછીનો પણ અંદર જ આવે છે. નહીં પ્રપશ્યામિ મમાપનુત્યાજ્ય છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ અવાપ્ય ભૂમાવસપત્નમ મૃત્યમ રાજ્યમ સુરાણામ અપી ચાધિપત્યમ. શોક નિવૃત્તિનો એક પણ ઉપાય હું આ જગતમાં જોતો નથી. આ નિર્ણયને શરણાગતિ કીધી છે. નહીં પ્રપશ્યામી મમ અપનુદ્યાત યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ. આ મારે શોકની નિવૃત્તિનો, મારા દુઃખની નિવૃત્તિનો એક પણ ઉપાય હું આ જગતમાં જોતો નથી. ત્રૈલોક્યનું રાજ્ય મળી જાય તો પણ હું મારા આ શોકથી નિવૃત્ત થવું એવું જોતો નથી. આ બૌદ્ધિક શરણાગતિનું પ્રતીક છે. અને માટે શોક નિવૃત્તિના ઉપાય રૂપે ભગવાન તમે મને શાધિમામ ત્વામ પ્રપન્નમ ઉપદેશની માગણી અર્જુને આ 8મા મંત્રથી કરેલી છે. એટલે 7મો અને 8મો મંત્ર શ્લોક એ અર્જુનનું ગુરુ ઉપસદન પ્રકાર છે. મૈત્રેયનું ઉપસદન પ્રકાર આવું ના પૂછાય, એ તો ના આવડે, બરોબર છે. પણ છે ને ગોખી રાખવા જેવું છે. એકાદ લીટી જ છે મૈત્રેયમાં તો. હા, તમે જે છોડીને જાઓ છો તો કયું ઊંચું એવું પદ મેળવવા જાઓ છો, ત્યાં છોડીને જાઓ છો, એ મને આપીને મને શું મળશે અથવા મને પ્રાપ્ત થશે કે નહીં થાય? આનાથી આજે સંપત્તિથી મને અમરત્વ પ્રાપ્ત થશે કે નહીં થાય? નહીં થાય. હા, અમરતાનું જે સાધન તમે જાણો છો ને એ મને કહો. યેનાહમ નામૃતાસ્યામ કિમ તેનાહમ કુર્યામ. જેનાથી હું આ ધન મને આપીને જાઉં છો, આ બધું જેનાથી હું અમૃત ન થવું, અમર ન થવું, એ બધી વસ્તુઓ, એ ધન વગેરે, ધન એટલે ધન દ્વારા સંપાદિત થતા કર્મો, ઉપાસનાઓ, પાંક્ત કર્મો વગેરે. તો ધન અને ધન દ્વારા સંપાદિત જે કંઈ પણ છે કર્મો અને કર્મ દ્વારા પ્રાપ્ત થતા ફળ, એ બધું જ એનાથી અમરતા મળવાની નથી. તો જેનાથી અમરતા ના મળે એને મારે કરવાનું જ શું લઈને? એટલે યદેવ ભગવાન વેદ તદેવ મેં બ્રૂહિ ઇતિ. જો આ હું ગ્રુપમાં મોકલીશ, આ બધા વાક્યો છે ને આપણે યાદ રાખવા જોઈએ. ભલે થોડું સંસ્કૃત હશે પણ યાદ રાખવા જોઈએ. હા, ચાલો પછી બીજું વિવેક ચૂડામણીનું ઉપસદન પ્રકાર. વિવેક ચૂડામણીના શિષ્યનો ઉપસદન પ્રકાર. દુર્વાર સંસાર દવાગ્નિ તપ્તમ દોધૂયમાનમ દુરદૃષ્ટવાતૈઃ ભીતમ પ્રપન્નમ પરિપાહિ મૃત્યોઃ. બોલો, બધાએ ગોખવા જોઈએ. કથમ તરેયમ ભવસિંધુમેતમ કાવા ગતિર્મે કતમોસ્ત્યુપાયઃ. કતમોસ્ત્યુપાય. જાનેન કિંચિત કૃપયાવ મામ પ્રભો સંસાર દુઃખ સંસાર દુઃખ ક્ષતિમાતનુષ્વ. પછી
આગળ જ છે. દુર્વાર સંસાર વગેરે બધા શ્લોકો ગોખવા જોઈએ. આપણું પોતાનું પ્રતિબિંબ આપણે આ બધા શ્લોકોમાં જોવાનું છે. આપણે અરીસામાં પોતાને નથી જોવાના, આ શ્લોકોમાં આપણે પોતાને જોવા જોઈએ. હું કેવો લાગુ છું આ શ્લોકોમાં જોવું જોઈએ આપણે. એટલે આ બધા શ્લોકો તો ખાસ યાદ રાખવા જોઈએ. શરણ્યમન્યમ યદહમ ન જાને ભીતમ દુર્વાર સંસાર વગેરે જે બધા શ્લોકો છે વિવેક ચૂડામણીના. ચોક્કસ. એટલે આ બધા જે છે ભૃગુર્વૈ વરુણમ પિતરમ ઉપસસાર અધિહિ ભગવો બ્રહ્મેતિ. વરુણ ગુરુ છે અને ભૃગુ શિષ્ય છે. ભૃગુ શિષ્ય વરુણ પાસે જાય છે અને અધિહિ ભગવ એ જ કહે છે. આ પ્રમાણે પણ છે. બીજા બધા જેટલા પણ આપણને યાદ હોય શું છે, અજાતશત્રુ અને ગાર્ગ્ય. તો ગાર્ગ્યએ અજાતશત્રુની ઉપત્વાયાનીતિ અને શું બોલે છે, નૈતાવતા વિદિતમ ભવતીતિ. આત્મજ્ઞાન કે બ્રહ્મ વિદ્યા બ્રહ્મજ્ઞાન આટલું જ ન કહેવાય, આનાથી આટલા જ્ઞાનથી બ્રહ્મ જણાયેલું થઈ નથી જતું. એવું જ્યારે અજાતશત્રુ બોલ્યા ત્યારે ગાર્ગ્ય અજાતશત્રુને શરણાગત થાય છે. ઉપત્વાયાનીતિ, હું તમારું શરણ ગ્રહણ કરું છું, મને ઉપદેશ આપો, સાચું બ્રહ્મ નિરુપાધિક સ્વરૂપનું જ્ઞાન આપો. ચૈતન્યના સોપાધિક રૂપોને તો હું જાણું છું, એની ઉપાસના પણ કરું છું, પરંતુ ચૈતન્યના નિરુપાધિક સ્વરૂપને હું જાણતો નથી. તો એ પ્રમાણે ગાર્ગ્યએ શરણાગતિ સ્વીકારી. તો દરેકમાં કેવી રીતે હા પછી સંવાદ આપણે ક્યાં આવે છે એનું બહુ ખબર. એ તો બરોબર. કિમેકમ દૈવતમ લોકે કિંબાપ્યેકમ પરાયણમ. આત્મ જિજ્ઞાસા પ્રગટ થાય ને એ આમ તો મુખ્યત્વે આમાં જ આ બધા જે ગ્રંથો આપણે ભણેલા છીએ એમાં સુંદર રીતે પ્રગટ થયેલી જ છે. તો દરેકે શિષ્ય હા કોનું જનક રાજા યાજ્ઞવલ્ક્ય. હા એનું પણ 3જો અધ્યાય છે એમાં આવશે. એનો મંત્ર તો યાદ કરવો પડે મારે પણ. કથમ જ્ઞાનમ અવાપનોતિ કથમ મુક્તિર્ભવિષ્યતિ. એવો પ્રશ્ન જનક રાજા અષ્ટાવક્રને પૂછે છે. કથમ જ્ઞાનમ અવાપ મુક્તિર્ભવિષ્યતિ આ પ્રશ્ન છે. એનાથી જનક રાજા અષ્ટાવક્રની શરણાગતિ સ્વીકારે છે, ઉપદેશની માગણી કરે છે. તો હવે બીજા મંત્રમાં નારદજી શું શું ભણીને આવ્યા છે એ બધું આવે છે. અને નારદ શું એવું હતું, એટલે નારદજી બધા મંત્રો જાણતા હતા, મંત્રોના તાત્પર્યને જાણતા નહોતા, એને એટલા માટે શોકમગ્ન હતા. તો એ મંત્રોનું તાત્પર્ય જાણવું એટલે શું, એ બધી સુંદર ચર્ચા આવે છે. આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આજે ઓલા બ્રહ્મવિદ આશીર્વાદ રહી ગયું એટલે હું આવતી વખતે લઈ લઈશ. 30 લગભગ 52 કે 53 જેટલા છે. 30-31 જેટલાના તો મેં ગુજરાતી અનુવાદ કરી દીધા છે. હું ગ્રુપમાં મોકલું છું, બધાએ વાંચવા જોઈએ. જ્ઞાનનિષ્ઠ મહાત્માઓ પાસેથી આપણને આશીર્વાદ મળે એવી માગણી અંદર થયેલી છે. તો હું ગ્રુપમાં મોકલી દઈશ જેટલા ગુજરાતીમાં મેં કર્યા છે એટલાના. હરિ ઓમ.